For latest updates, subscribe to our channel and press the bell icon. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ભારતની વિશાળ છલાંગ. ભારતીય રૂપિયાની આંતરરાષ્ટ્રીય વેપાર સમાધાન. મિત્રો, હાલમાં યુએસ ડોલર અગ્રણી વિશ્વ ચલણ છે. ત્યારબાદ યુરો અને બ્રિટિશ પાઉન્ડ આવે છે. વિશ્વ વ્યાપાર મોટાભાગે પતાવટના ચલણ તરીકે યુએસ ડોલર પર આધારિત છે. ભારતીય વેપારનો મોટો હિસ્સો યુએસ ડોલરમાં થાય છે. પરિણામ એ છે કે વ્યવહારમાં યુએસ એ સામેલ ન હોવા છતાં યુએસ ડોલરમાં અસ્થિરતા, વિનિમય દરની વધઘટથી વ્યાવસાયિક વ્યવહારને અસર થાય છે. મુશ્કેલી દૂર કરવા માટે નીચેના સભ્ય દેશો વચ્ચે એશિયન ક્લિયરિંગ યુનિયન, ટૂંકમાં એસીયુની એક પદ્ધતિ બનાવવામાં આવી છે, જેમાં સભ્યો છે બાંગ્લાદેશ, ભૂતાન, ઈરાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા અને મ્યાનમાર. જોકે તંત્રને જરૂરી સફળતા મળી નથી અને સમસ્યા યથાવત છે. આજનો સર્વોચ્ચ પ્રશ્ન: આપણે વેપાર વ્યવહારો માટે ચલણ તરીકે યુએસ ડોલર પર ક્યાં સુધી નિર્ભર રહીશું? તાજેતરના રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આ મુદ્દાની ગંભીરતા વધુ વકરી છે. આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવહારના ચલણ તરીકે યુએસ ડોલર પર નિર્ભરતા ઘટાડવાની જરૂરિયાત વધુ તીવ્ર બની છે. આપણે જાણીએ છીએ કે મોદી સરકાર આ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ ઉપર સતર્ક નજર રાખી રહી છે. ભારત સરકારે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી એક અદ્ભુત ઉકેલ લાવી દીધો છે. આ ઉકેલ યુએસ ડોલર, યુરો, બ્રિટિશ પાઉન્ડ અથવા તો ચીનના યુઆન જેવી આંતરરાષ્ટ્રીય કરન્સીના મહત્ત્વને ઓછું કરતો નથી, પરંતુ તેણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતીય રૂપિયાની કિંમતમાં વધારો કર્યો છે. આ ઉકેલથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતીય રૂપિયાનું મહત્ત્વ વધુ ગાઢું બન્યું છે. આ નિર્ણય રશિયા અને ઈરાન જેવા દેશો સાથેના આપણા વેપારી સંબંધોને વધુ સારા બનાવવામાં મદદરૂપ થશે, જેના પર અમેરિકન પ્રતિબંધો છે. સેન્કશન હિટ કન્ટ્રીઝ. ભારતના તેલની આયાત રશિયા તરફ વાળવામાં આવી રહી છે. જૂન મહિનામાં રશિયામાંથી ભારતની તેલની આયાત 9,50,000 બેરલ હતી, જે મે 2020ની સરખામણીમાં 15% વધુ છે. સાથે જ ઈરાકથી તેલની આયાત 10% અને સાઉદી અરેબિયાથી 13% ઘટી છે. રિઝર્વ બેંકના નિર્ણયને એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એટલે કે EEPC, આયાતકારો અને નિકાસકારો દ્વારા આવકારવામાં આવ્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે વિશ્વના મોટાભાગના દેશો તેમના ચલણ ભંડારમાં ખોટ અનુભવી રહ્યા છે અને તેમના આંતરરાષ્ટ્રીય નાણાકીય સમાધાનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ભારતની આ નવી વ્યવસ્થા આવા દેશોને અને ખાસ કરીને આપણા પડોશી અને આફ્રિકન દેશોને ભારત સાથે વ્યાપાર કરવા માટે પ્રોત્સાહન આપશે. અત્યાર સુધીમાં શ્રીલંકાને ભારતીય ધિરાણ યુએસ ડોલરમાં મળતું હતું. જોકે આ નવી વ્યવસ્થા સાથે આવી ક્રેડિટ લાઇન ભારતીય રૂપિયામાં હોઈ શકે છે અને તે શ્રીલંકાને કોઈપણ વિનિમય દરમાં વધઘટના જોખમો વિના ભારતીય માલ ખરીદવા માટે સરળતા ઊભી કરશે. તે ભારતના નિકાસકારોની સમસ્યાને પણ સરળ બનાવશે, જેમની ચૂકવણી યુદ્ધની પરિસ્થિતિઓના કારણે રશિયામાં અટકી ગઈ છે. હીરા ઉદ્યોગને રશિયાથી આયાત કરવાની અને નવા રૂપિયા પેમેન્ટ સોલ્યુશન હેઠળ જૂની બાકી રકમ ચૂકવવાની વધુ સારી સુવિધા હશે. જોકે કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેટ એટલે કે કેપી સર્ટિફિકેટ માટે ઉકેલની હજુ રાહ જોવાઈ રહી છે. કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેટ સ્કીમ એ રફ હીરાના વેપારને નિયંત્રિત કરવાના નિયમો છે. તે રફ હીરાના વેપારને નિયંત્રિત કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર યોજના છે, જે સંઘર્ષ હીરા એટલે કે કોન્ફ્લિક્ટ ડાયમંડ્સના પ્રવાહને રોકવા માટે આ યોજના વ્યવહારમાં છે અને રફ હીરાના કાયદેસર વેપારને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. જોકે હજુ પણ સ્પષ્ટતાની જરૂર છે કે આવા રૂપિયાના નિકાસ વેપાર સામે નિકાસ પ્રોત્સાહનો ઉપલબ્ધ હશે કે નહીં. આનાથી ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રૂપિયાનો ફ્લોટ કરવાના ભારતના પ્રયાસોને પણ ઘણી હદ સુધી મદદ મળી શકે છે. તમે સારી રીતે જાણો છો કે ભારત ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 હેઠળ છે, જે ફેમા 1999 તરીકે જાણીતું છે.
એક્ટ નંબર 42. આ કાયદો 1 જૂન 2000થી અમલમાં આવ્યો છે. એ અનુસાર તમામ ચાલુ ખાતાના વ્યવહારો તેમજ કેપિટલ ખાતાના વ્યવહારો ફેમા હેઠળ સંચાલિત થાય છે. ભારતીય રિઝર્વ બેંક આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતીય રૂપિયાની નિયંત્રક છે અને ભારત સરકાર સાથે પરામર્શ કરીને ભારતીય રિઝર્વ બેંક દ્વારા સમય સમય પર ફેમાની જોગવાઈઓનું નિરીક્ષણ અને સુધારા વધારા કરવામાં આવે છે. ફેમા એ ઉદાર અને વપરાશકર્તા માટેનો મૈત્રીપૂર્ણ કાયદો છે. જો કે આંતરરાષ્ટ્રીય વેપારમાં વ્યવહારો કરવા માટે કેટલીક ચોક્કસ નીતિઓ, જોગવાઈઓ, જરૂરિયાતો અને ઔપચારિકતાઓ છે. ભારતમાંની નિકાસ પર ભાર મૂકીને વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રૂપિયામાં વૈશ્વિક વેપારી સમુદાયના વધતા હિતને સમર્થન આપવા માટે આ જોગવાઈઓ સમયાંતરે સુધારો કરવામાં આવે છે. ભારતમાંથી થતી નિકાસ સામે એડવાન્સ પેમેન્ટના વ્યવહારો પેરા C2માં દર્શાવેલ શરતો હેઠળ નિકાસ સામેની એડવાન્સ પ્રાપ્તિ પર ગુડ્સ એન્ડ સર્વિસીસ 2016ના માસ્ટર ડાયરેક્શન હેઠળ સંચાલિત થાય છે. નિકાસ પ્રાપ્તિ પાત્રોનું સેટિંગ ઓફ સમાન વિદેશી ખરીદનાર અને સપ્લાયરના સંબંધમાં આયાત ચૂકવવા પાત્ર સામે નિકાસ પ્રાપ્તિની સેટ ઓફ નિકાસ પ્રાપ્તિ સામે આયાત ચૂકવવા પાત્રોના સંતુલનની ચૂકવણી અથવા પ્રાપ્ત કરવાની સુવિધા સાથે ઉલ્લેખનીય શરતો પેરા C26માં ગુડ્સ એન્ડ સર્વિસીસ 2016ની નિકાસ પરના માસ્ટર ડાયરેક્શન હેઠળ આયાત ચૂકવવા પાત્ર સામે નિકાસ પ્રાપ્તિના સેટો પર આધારિત છે. બેંક ગેરંટી વેપાર વ્યવહારો માટે બેંક ગેરંટી જારી કરવાની ફેમા નોટિફિકેશન નંબર 8ની જોગવાઈઓ અને ગેરંટી અને સહસ્વીકૃતિઓ પર માસ્ટર ડાયરેક્શનની જોગવાઈઓના પાલનને આધીન પરવાનગી છે. આ કારણોને ધ્યાનમાં રાખીને ભારતીય રૂપિયામાં ઇન્વોઇસિંગ, ચૂકવણી અને નિકાસ અને આયાત માલ અને સેવાઓને પતાવટ માટે વધારાની વ્યવસ્થા મૂકવાનો નિર્ણય ભારતીય રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ફેમા 1999ની કલમ 10/4 અને 11/1 હેઠળ છે. હાલમાં વિશ્વના ઘણા દેશો વિવિધ પ્રતિબંધો અને ચૂકવણી પ્રતિબંધો હેઠળ છે. ઉપરાંત રશિયા યુક્રેન યુદ્ધને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે અને વિશ્વના ઘણા દેશોએ આવી રૂપી પેમેન્ટ સ્કીમમાં રસ દાખવ્યો છે. આ યોજના અપનાવીને ભારતીય પક્ષોને વિનિમય દરની વધઘટના જોખમ સામે રક્ષણ મળશે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ ભારતીય રૂપિયામાં વ્યાપારિક વ્યવહાર કરવા માટેનું વ્યાપક માળખું નીચે મુજબ છે. આ માળખું અમલમાં મૂકતા પહેલાં ઓથોરાઇઝ્ડ ડીલર બેન્કોએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ફોરેન એક્સચેન્જ વિભાગ મુંબઈ ખાતેની સેન્ટ્રલ ઓફિસની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. ભારતમાં ઓથોરાઇઝ્ડ ડીલર બેન્કો હંમેશા તમામ આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે સામાન્ય યોગ્ય ખંતના પગલાં એટલે કે KYCને ધ્યાનમાં લેશે. ઇન્વોઇસિંગ આ વ્યવસ્થા હેઠળ તમામ નિકાસ અને આયાત વ્યવહારો ભારતીય રૂપિયામાં ડિનોમિનેટ અને ઇન્વોઇસ કરી શકાય છે. વિનિમય દર બે વ્યાપારી ભાગીદાર દેશોની ચલણ વચ્ચેનો વિનિમય દર બજાર દ્વારા નક્કી થઈ શકે છે. પતાવટ આ વ્યવસ્થા હેઠળ વ્યાપાર વ્યવહારોની પતાવટ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા સંબંધિત પરિપત્રોમાં નિર્ધારિત પ્રક્રિયા અનુસાર ભારતીય રૂપિયામાં થશે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ ડિપોઝિટ રેગ્યુલેશન 2016ના નિયમ 7/1 ભારતમાં ઓથોરાઇઝ્ડ ડીલર બેન્કોને વિદેશી બેન્કોના રૂપિયા વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવાની પરવાનગી આપે છે. આંતરરાષ્ટ્રીય વ્યવહારોના પતાવટ માટે બેન્કિંગ વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થાય છે. તદનુસાર જ્યાં ભારતીય બેન્કે તે દેશના ચલણમાં વિદેશી બેંકમાં ખાતું ખોલાવ્યું છે આપણે એને નોસ્ટ્રો એકાઉન્ટ તરીકે ઓળખીએ છીએ. એટલે કે તમારી સાથે અમારું ખાતું. જ્યાં વિદેશી બેંક ભારતમાં બેંકમાં ખાતું ખોલાવે છે તે ભારતીય રૂપિયામાં ખાતું હશે અને આપણે તેને વોસ્ટ્રો એકાઉન્ટ તરીકે ઓળખીએ છીએ. એટલે કે તમારું ખાતું અમારી સાથે. જ્યારે ટ્રાન્ઝેક્શનને સહભાગી બેન્કો સિવાયના ચલણમાં દર્શાવવામાં આવે છે અને ટ્રાન્ઝેક્શનને ત્રીજા બેંક ખાતા દ્વારા મોનિટર કરવામાં આવે છે ત્યારે તેને આપણે લોરો ટ્રાન્ઝેક્શન તરીકે ઓળખીએ છીએ. લોરો એકાઉન્ટનો અર્થ થાય છે કે તેમનું ખાતું. નોસ્ટ્રો, વોસ્ટ્રો અને લોરો એ લેટિન શબ્દો છે અને ભારતની બેન્કો વિદેશી બેન્કો સાથે આ તમામ પ્રકારની એકાઉન્ટિંગ વ્યવસ્થા ધરાવે છે. આ વ્યવસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવહારના પતાવટને મંજૂરી આપવા માટે નક્કી કરવામાં આવ્યો છે.
આ નવી વ્યવસ્થા હેઠળ કોઈપણ દેશ સાથે વેપાર વ્યવહારના પતાવટ માટે ભારતમાં ઓથોરાઇઝ્ડ ડીલર બેંકે ભાગીદાર વેપારી દેશની સંવાદદાતા બેંકના વિશેષ રૂપિયા વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવા જરૂરી રહેશે. આ મિકેનિઝમ દ્વારા આયાત કરતા ભારતીય આયાતકારોએ ભારતીય રૂપિયામાં ચૂકવણી કરવી પડશે, જે સંવાદદાતા બેંકના આવા વિશિષ્ટ વોસ્ટ્રો ખાતામાં જમા કરવામાં આવશે. ભારતીય નિકાસકારો આ મિકેનિઝમ દ્વારા માલ સામાન અને સેવાઓની નિકાસ કરે છે તો તેમને નિકાસની રકમ ભારતીય રૂપિયામાં સંવાદદાતા બેંકના નિયુક્ત વિશેષ વોસ્ટ્રો ખાતામાં બેલેન્સમાંથી ચૂકવવામાં આવશે. આયાત નિકાસ વ્યવહારો માટે આનુષંગિક સેવાઓ જેમ કે વીમો, નૂર ચૂકવણી વગેરે ભારતીય રૂપિયામાં નિર્ધારિત થઈ શકે છે. દસ્તાવેજી ક્રેડિટ માટે યુનિફોર્મ કસ્ટમ્સ એન્ડ પ્રેક્ટિસ 2006 ખાસ કરીને એ નક્કી કરે છે કે વીમા પોલિસી હેઠળ ચૂકવવાપાત્ર દાવાઓ લેટર ઓફ ક્રેડિટના ચલણમાં જ હોવા જોઈએ. આમ નવી વ્યવસ્થા એ એક સારી રીતે વિચારાયેલ ઉકેલ અને આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવહારના સમાધાન માટે વધારાની બારી છે. તે આવી આનુષંગિક સેવાઓ માટે હાલની વ્યવસ્થાને ખલેલ પહોંચાડતી નથી. આ નવી સુવિધા આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવહારમાં ભવિષ્યની ઘણી સમસ્યાઓ અને મુશ્કેલીઓને ઉકેલવામાં મદદ કરશે. આ વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતીય રૂપિયાનું મહત્ત્વ વધારશે અને સામાન્ય તેમજ અસાધારણ પરિસ્થિતિઓમાં અત્યંત મદદરૂપ થશે. દસ્તાવેજીકરણ આ રીતે હાથ ધરવામાં આવેલ અને પતાવટ કરાયેલા નિકાસ અને આયાત વ્યવહારો સામાન્ય દસ્તાવેજીકરણ અને રિપોર્ટિંગ આવશ્યકતાઓને આધીન રહેશે. લેટર ઓફ ક્રેડિટ, ટૂંકમાં જેને આપણે એલસી તરીકે ઓળખીએ છીએ, અને અન્ય વેપાર સંબંધિત દસ્તાવેજો યુનિફોર્મ કસ્ટમ્સ એન્ડ પ્રેક્ટિસ ફોર ડોક્યુમેન્ટ ક્રેડિટ્સ યુસીપીડીસી અને ઇન્કોટમ્સના એકંદર માળખા હેઠળ ભાગીદાર વેપાર દેશોની બેંકો વચ્ચે પરસ્પર નક્કી થઈ શકે છે. ભાગીદાર દેશોની બેંકો વચ્ચે સુરક્ષિત અને કાર્યક્ષમ રીતે સંદેશાઓની આપલે ભાગીદાર દેશોની બેંકો વચ્ચે સુરક્ષિત અને કાર્યક્ષમ રીતે સંદેશાઓની આપલે પરસ્પર સંમતિથી થઈ શકે છે. નિકાસ સામે અગ્રિમ ચૂકવણી ભારતીય નિકાસકારો ઉપરોક્ત રૂપિયાની ચૂકવણી પદ્ધતિ દ્વારા વિદેશી આયાતકારો પાસેથી ભારતીય રૂપિયામાં નિકાસ સામે અગ્રિમ ચૂકવણી મેળવી શકે છે. નિકાસ પ્રાપ્તિપાત્રોનું સેટિંગ સમાન વિદેશી ખરીદનાર અને સપ્લાયરના સંબંધમાં આયાત ચૂકવવા પાત્ર સામે નિકાસ પ્રાપ્તિપાત્રો સેટ ઓફ નિકાસ પ્રાપ્તિ આયાત ચૂકવણી પાત્રોનો સંતુલિત ચૂકવણી પ્રાપ્ત કરવાની સુવિધા સાથે જો કોઈ હોય તો તે મારફતે આ વ્યવસ્થા હેઠળ રૂપિયાની ચૂકવણી પદ્ધતિને મંજૂરી આપવામાં આવી શકે છે. બેંક ગેરંટી આ વ્યવસ્થા દ્વારા વેપાર વ્યવહારો માટે બેંક ગેરંટી જારી કરવાની પણ પરવાનગી છે. સરપ્લસ બેલેન્સનો ઉપયોગ પરસ્પર કરાર અનુસાર અનુમતિપાત્ર મૂડી અને ચાલુ ખાતાના વ્યવહારો માટે રાખવામાં આવેલા રૂપિયાની સરપ્લસ બેલેન્સનો ઉપયોગ નીચેના કાર્યો માટે પણ કરી શકાય છે. પ્રોજેક્ટ્સ અને રોકાણો માટે ચૂકવણી, નિકાસ અથવા આયાત એડવાન્સ ફ્લો મેનેજમેન્ટ, ફેમા અને સમાન વૈધાનિક જોગવાઈઓને આધીન હાલની માર્ગદર્શિકા અને નિર્ધારિત મર્યાદાઓના સંદર્ભમાં સરકારી ટ્રેઝરી બિલ્સ, સરકારી સિક્યુરિટીઝ વગેરેમાં રોકાણ, વોસ્ટ્રો એકાઉન્ટમાં બેલેન્સને બજાર નિર્ધારિત દરે વિદેશી ચલણમાં પણ રૂપાંતરિત કરી શકાય છે. મંજૂરીની પ્રક્રિયા પાર્ટનર દેશની બેંક સ્પેશિયલ INR વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવા માટે ભારતના ઓથોરાઇઝ્ડ ડીલર બેંકનો સંપર્ક કરી શકે છે. એડી બેંક વ્યવસ્થાની વિગતો સાથે રિઝર્વ પાસે મંજૂરી માગશે. સ્પેશિયલ વોસ્ટ્રો એકાઉન્ટની જાળવણી કરતી ઓથોરાઇઝ્ડ ડીલર બેંક એ સુનિશ્ચિત કરશે કે ઉચ્ચ જોખમ અને બિનસહકારી અધિકાર ક્ષેત્રો પર અપડેટ કરાયેલ FATF જાહેર નિવેદનમાં સંવાદદાતા બેંક કોઈ દેશ અથવા અધિકાર ક્ષેત્રની નથી જેના પર FATF એ પ્રતિકૂળ પગલાં લેવાનું કહ્યું છે. આ સૂચનાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવી છે. વધુ વિગત માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા APDIR સિરીઝ સર્ક્યુલર 11મી જુલાઈનો અભ્યાસ કરવો જરૂર રહેશે. For detailed learning of all logistics subjects, visit www.logiveda.com.